તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। દસાડા પીઆઈ રાજકીય ભલામણોનો ભોગ બન્યા બાદ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ થઈ રહી છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। દારૂ પીધેલાને છોડાવી જવા પોલીસ સાથે ઘર્ષણ, લોકોના જ સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આવ્યા છે। તો રાજકીય અખાડો કરી દસાડાથી વાયજી ઉપાધ્યાયની બદલી કરવામાં આવી। વાયજી ઉપાધ્યાયને સાયલા બદલી કરવામાં આવી છે। જે સમય ઘર્ષણ થયું તે મુદ્દે ફરજ રૂકાવટનો કરેલો કેસ પણ પરત ખેંચવા ધમપછાડા શરૂ થયા છે। દસાડા પીઆઈ રાજકીય ભલામણોનો ભોગ બન્યા બાદ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે। આકરી ટીકા થઈ રહી છે। દારૂ પીધેલાને છોડાવી જવા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। તો લોકોના જ સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આવ્યા છે। રાજકીય અખાડો કરી દસાડાથી વાયજી ઉપાધ્યાયની બદલી કરાવવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વાયજી ઉપાધ્યાયને સાયલા બદલી કરવામાં આવી। દસાડા પીઆઈ દારૂ પીધેલાને છોડાવી જવા પોલીસ સાથે ઘર્ષણ કરેલ તેવા પણ સમાચાર છે। લોકોના સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર આવ્યા છે। રાજકીય અખાડો કરી દસાડાથી વાયજી ઉપાધ્યાયની બદલી કરાવવાની વાત સામે આવી। વાયજી ઉપાધ્યાયને સાયલા બદલી કરવામાં આવી છે। જે સમયે ઘર્ષણ થયું તે મુદ્દે ફરજ રૂકાવટનો કરેલો કેસ પણ પરત ખેંચવા ધમપછાડા શરૂ થયા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, જે રીતનો આ કેસ સામે આવ્યો છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગરના જે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ છે ઉપાધ્યાય, તેની અચાનક બદલી કરી નાખવામાં આવી છે। આજે 31મી ડિસેમ્બરના રોજ જે સુરેન્દ્રનગરના વાલેવડા નજીક આવેલા ફાર્મ હાઉસ ઉપર આજે ઉપાધ્યાય અને તેની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને એક રાજકીય નેતાના જે ફાર્મ હાઉસ છે તેના ઉપર હાઈ પ્રોફાઇલ જે દારૂની મહેફિલ ચાલતી હતી તેના ઉપર દરોડા પાડી અને રાજકીય નેતા છે તેને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા। ત્યારે આ રાજકીય નેતા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં ઉપાધ્યાય તારી બદલી હું કરાવી નાખીશ અને અંતે આ વાત છે તે સાચી પડી છે। જે રાજકીય નેતાઓના ધમપછાડા બાદ અંતે જે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ છે તે ઝૂક્યું છે અને જે ઉપાધ્યાય પીઆઈ છે દસાડા તેની બદલી કરી નાખવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે વેલાવડા ગામ આવેલું છે ત્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની ગ્રામજનો પાસે આ રાજકીય નેતા દ્વારા ફોન કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી હતી અને ત્યાં કોઈ પણ પ્રકારની દારૂની ભઠ્ઠીઓ ન હોય પરંતુ પીધેલા હોવા મુદ્દે 2 જેટલા ઇસમોની દસાડા પોલીસ મથકના પીઆઈ ઉપાધ્યાય અને તેની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ 112માં જે 112 આવે છે પોલીસ વાહન તેમાં બેસાડી અને બંને પીધેલાને તે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન ગ્રામજનો આ ગાડીની આડે ઉતર્યા અને બંને આ જે પીધેલાઓ છે તેમને છોડાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને લઈને ઉપાધ્યાય અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું અને આ મુદ્દાની સમગ્ર બાબતે સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો અને અંતે આજે ગેનીબેન ઠાકોર હોય કે પછી અલ્પેશ ઠાકોર હોય કે પછી નવસાદ સોલંકી હોય કે ધારાસભ્ય પીકે પરમાર હોય, આ તમામ જે રાજકીય નેતાઓ છે તે એક મંચ ઉપર આવી ગયા અને કોઈ પણ સંજોગોમાં આજે દસાડા પોલીસ મથકના પીઆઈ ઉપાધ્યાય છે તેની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હતી ઉપાધ્યાયની બદલી માટે। છેલ્લા 1 મહિનાથી રાજકીય નેતાઓ ધમપછાડા કરી રહ્યા હતા પરંતુ તે છતાં પણ બદલી કરવામાં આવી રહી ન હતી। અંતે અલ્પેશ ઠાકોર અને જે ગેનીબેન ઠાકોર છે તેમના દ્વારા દસાડા નજીક બંધારણ સભા યોજવામાં આવી હતી અને આ બંધારણ સભાના જાહેર સ્ટેજ ઉપર એવું જણાવવામાં આવ્યું હતું કે 24 કલાકમાં જો ઉપાધ્યાયની બદલી કરવામાં નહીં આવે તો
આ સમગ્ર મામલે આંદોલન કરવામાં આવશે અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર છે તે પોલીસ અધિકારીને મળવા માટે નજીકમાં આવેલી ખાનગી હોટલમાં પણ મુલાકાતે ગયા હતા અને ત્યાં પણ તેમના દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ આ સમગ્ર જે બદલીનો કારસો છે તે રચવામાં આવ્યો છે. ઈમાનદાર અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જે વાયજી ઉપાધ્યાય છે તેમને અચાનક બદલી કરી અને સાયલા કાલે સાંજે મૂકી દેવામાં આવ્યા છે. રાજકીય જોરે આ જે બદલી કરવામાં આવી હોવાની ચર્ચા છે તે ચાલી રહી છે, ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર પણ આ મુદ્દે આકરી ટીકાઓ થઈ રહી છે. ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક જે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ છે તે પણ રાજકીય નેતાઓ સામે સુરક્ષિત ન હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે. આ જે બદલી કરવામાં આવ્યા બાદ જે દસાડા વિસ્તારના લોકો છે, જે પોલીસ કર્મચારીઓ છે, તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી રહ્યું છે કે સત્ય પરેશાન હો सकता है પરાજિત નહીં. એટલે જે ઉપાધ્યાય છે તેના સમર્થનમાં હવે લોકો આવી રહ્યા છે, તે પ્રકારનો ઘાટ પણ સર્જાઈ જવા પામ્યો છે. પરંતુ મોટી વાત એ છે કે પોલીસ અધિકારીઓ ઉપર એવું તો કેવું પ્રેશર આવ્યું કે રાજકીય નેતાઓના ઈશારે એક ઈમાનદાર અને જે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા તે પીઆઈની બદલી કરવી પડી. ત્યારે આ સમગ્ર બાબતે હાલમાં આજે લોકોમાં પણ અનેક સવાલો ચાલી રહ્યા છે. એક રાજકીય નેતાઓના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડવું આ પીઆઈને મોંઘું પડ્યું હોય તે પ્રકારનો ઘાટ પણ હાલમાં સર્જાઈ જવા પામ્યો છે, જેની આજે બદલી કરવામાં આવ્યા બાદ સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા અધિકારીઓમાં પણ એક પ્રકારે ફફડાટ ફેલાયો છે. નિષ્ઠાથી ફરજ બજાવી પણ મોંઘી પડી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પોલીસ વિભાગનું સુરેન્દ્રનગરથી પૂરું પાડવામાં આવ્યું છે અને રાજકીય નેતાઓના ઈશારે અને ધમપછાડા બાદ અંતે ઉપાધ્યાયને બદલી કરી અને સાયલા મૂકી દેવામાં આવ્યા હોવા મુદ્દે સોશિયલ મીડિયામાં પણ આ બાબતની આકરી ટીકાઓ થઈ રહી છે. જી. આભાર ફઝલ સમગ્ર માહિતી